કેમ છો મિત્રો? GJ5 મન ફાવે ત્યાં જાય. તો દમણથી 40 કિલોમીટર બોરડી બીચ, જબરજસ્ત બીચ છે. ભાઈ આ બહુ મસ્ત પ્રોપર્ટી છે. અને ગુજરાત સરકારે જે આપણી ભેગો હળહળતો અન્યાય કર્યો છે ને એ પણ બધું અહીંયા અવેલેબલ છે. જોવો. અને ભાઈ આવી જગ્યાએ નો ડિસિપ્લિન, રાતના તમે મોડે સુધી કરાઓકે ચાલુ રાખો. એક બે રૂમ બતાડી દઉં. ડિલક્સ રૂમ. ઓ બાપરે બાપ. અને અહીંથી બોરડી બીચ હશે 4 થી 5 કિલોમીટર. અમે અહીંથી આવ્યા અને અમે બોરડી જઈએ છીએ. પણ રસ્તામાં છે ને એક જબરજસ્ત ઢાબુ છે. ઢાબુ તો ન કહેવાય પણ આ ફાસ્ટ ફૂડનું કેફે છે. પાંચે વોટર પાર્ક. ટાઈમ 9 to 5:30. ફુવાર એવું જ કહેવાય ને. અને ભાઈ જેન્ટ્સની જે ચડ્ડી છે ને એના 250 રૂપિયા, અને લેડીઝનું જે આખું કોસ્ટ્યુમ આવે ને એના કેટલા 350 ને, એના 350 રૂપિયા. અને ગમે ત્યાં જાઓ ને આ ટ્રાય કરું છું. અને આની જે રેસીપી છે ને ઇન્ડિયાની બહાર ન જ આવી જોઈએ. અને બોરડીથી 2 કિલોમીટર પહેલાં ગુલસુખ રિસોર્ટ. આવી જગ્યાએ છે ને રાત જેવું ધાબુ હોય ને ઘરનો ડાયરો જામ્યો હોય, અને ભાઈ રાતના 12 1 વાગ્યા સુધી તમે ગીત વગાડો, કરાઓકે વગાડો, શેર શાયરી કરો, હા હા હી કરો, જોક્સ કરો, કોઈ ડિસ્ટર્બન્સ નહીં. ઉલટાના બીજા બધા હોય ને તમારી ભેગા આવીને જોડાઈ જાય. ભાઈ જમાવટ જ જમાવટ થાય. આ ડબલ બેડ. અને આ બધા છે ને 2200-2500 રૂપિયાની આજુબાજુના રૂમ છે. ગુલસુખ રિસોર્ટ. અને હવે અમે આવી ગયા છે ટ્રીટ રિસોર્ટ. તમને એ પણ બતાડી દઉં. ભાઈ હું તો તમને ખાલી અહીંયા બતાડવા માટે અહીંયા આવ્યો છું. આમ તો પહેલાં એક વખત અહીંયા રોકાણો છું. ભાઈ આટલું ડિસિપ્લિનમાં આપણને ન ફાવે. અહીંયા ફોટોગ્રાફી ને એવું જ ચાલતું હોય. ડાય પબ્લિક આવે, એમ ઇંગ્લિશ મીડિયમવાળા આવે ને આપણે પ્યોર ગુજરાતી મીડિયમ, એ પણ સરકારી સ્કૂલ. અહીંયા છે ને આવી રીતે વોટર પાર્ક દેખાય ને તેમાં જે ઓલા દોડીને ધૂપકા મારે ને એવું કોઈ ન મારતું હોય. એમ બધા એકદમ ચાગલાઈ કરીને નાતા હોય. એટલે ભાઈ આ એટલે મીન્સ કે અવાય તમારી પાસે સગવડતા હોય તો કોઈ વાંધો નહીં. પણ મને પોતાને પર્સનલી આવા રિસોર્ટ બહુ ઓછા ગમે એમ. આ છે એનો ડાઇનિંગ એરિયા. પેપ્સી, સોડા, લેમન, કોકોકોલા. અને મોરબન ઇથન ઘાટ કરે, મને મોરબન ઇથન ઘાટ કરે. હું જય સ્વામિનારાયણ. ભાઈ આ બોરડી બીચનો નજારો.